જય શ્રી કૃષ્ણ મિત્રો, તમને થશે કે આ શું છે? આ આપણે તરબૂચની છાલમાંથી મીઠાઈ બનાવી છે. ખરેખર બહુ જ સરસ લાગતી હોય છે અને તરબૂચની છાલ જનરલી આપણે ફેંકી દેતા હોઈએ છીએ, એને કરતાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો એની માટે અડધી વાટકી ચણાનો લોટ છે, અડધી વાટકી ખાંડ અને તરબૂચની છાલ તમે જોઈ શકો છો. આ રીતે મેં છોલી લીધેલી છે. એ રીતે આપણે એને છોલીને આવી રીતે પીસ કરી લેવાના છે. અહીંયા આગળ મેં અડધી વાટકી ચણાનો કકરો લોટ લીધેલો છે. તમે ઝીણો લઈ શકો તો પણ ચાલે. આ રીતે એને આપણે હવે મિક્સરમાં પીસી લઈશું, એની પ્યોરી બનાવી લઈશું અને એને સાઈડે મૂકી દઈશું. હવે ત્યાં સુધી આપણે અહીંયા ઘડી ઘી ગરમ થવા મૂકીશું. મિત્રો, જનરલી તરબૂચની છાલ આપણે ફેંકી જ દેતા હોઈએ છીએ, પણ તરબૂચની છાલ ખરેખર એમાં વિટામિન્સ ને મિનરલ્સ પણ બધું બહુ હોય છે અને આપણી હેલ્થ માટે ઘણી જ સારી હોય છે. તો એનો આ રીતે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે એને ચણાના લોટને એડ કરી અને એને પ્રોપર શેકી લેવાનો છે. ઘીમાં ચણાનો લોટ એડ કરી અને વ્યવસ્થિત શેકી લેવાનો છે એકદમ. આ છાલમાંથી ઘણું બધું બનતી હોય છે રેસીપી. ઘણા બધા શાક લોકો બનાવતા હોય છે, પણ મને થયું કે કંઈક નવું કરવા દે, કે સ્વીટ તરીકે આપણે એનો યુઝ કરી શકીએ. તો એટલા માટે મેં અહીંયા સ્વીટ બનાવી છે એની. આપણે એને ચણાના લોટને પ્રોપર શેકી લેવાનો છે. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઇક કરવાનું ના ભૂલશો મિત્રો, અને સબસ્ક્રાઈબ કરવાનું. આપણો ચણાનો લોટ જો પ્રોપર શેકાઈ જાય એટલે આપણે જે પહેલાં છાલની પ્યોરી બનાવી હતી એ અંદર એડ કરી લઈશું અને એને પણ સાથે સાથે થોડી થોડી શેકાવા દઈશું. આ રીતે હલાવીશું અને જો તમે જોઈ શકો છો ને, એનું બધું પાણી એબ્ઝોર્બ થઈ જાય છાલનું, ત્યાં સુધી આપણે એને પ્રોપર મિક્સ કરીને શેકાવા દેવાની છે. અને જો તમે જોઈ શકો છો, આપણું જે છે આ શેકેલો માવો એ પ્રોપરલી પેનને છોડવા માંડ્યો છે, ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. હવે આ શેકાઈને એટલે છૂટું પડી જાય પેનથી, ત્યારે આપણે અંદર અડધો કપ ખાંડ એડ કરીશું અને હવે ખાંડનું પાણી પણ પ્રોપર બળવા દઈશું. એને પણ હલાવીને ખાંડનું પણ પાણી બધું એબ્ઝોર્બ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવીને મિક્સ કરતા રહીશું. જો તમે જોઈ શકો છો ને, આ રીતનું ટેક્સચર આવવું જોઈએ આપણે. અને હવે તમે જોઈ શકો છો પેનથી પણ એકદમ સરસ ઇઝીલી છૂટું પડી જાય છે. હવે આ સ્ટેજ ઉપર આપણે અંદર માવો એડ કરીશું. માવો ટોટલી ઓપ્શનલ છે, પણ એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવતો હોય છે. આપણે 50 ગ્રામ માવો અહીંયા આગળ મેં એડ કર્યો છે. જે સાદો મોળો માવો બજારમાં મળતો હોય છે એ જ છે. તમે માવાના જગ્યાએ મિલ્ક પાવડર પણ એડ કરી શકો છો, પણ માવાથી વધારે સરસ ટેસ્ટ આવે છે. હવે માવો પણ અંદર ઓગળી જાય ત્યારબાદ આપણે અંદર ઇલાયચી પાવડર એડ કરીશું. આ સ્વીટ ખરેખર એટલી બધી સરસ લાગે છે કે બધાને ખૂબ જ ભાવે અને એકદમ નવી સ્વીટ છે. હવે આપણું પ્રોપર તૈયાર થઈ ગયું, એટલે આ રીતે મેં એક કન્ટેનરમાં બટર પેપર એ કરી દીધેલું છે અને એની ઉપર મેં જો કાજુ બદામની આ રીતે કતરણ કરી અને ઉપર સ્પ્રેડ કરી લઉં છું, કે જેથી કરીને આપણું જે બેટર અંદર પોર કરીશું તો એની ઉપર સ્ટીક થઈ જશે. આ દ્રાક્ષ પણ હું અહીંયા આગળ એડ કરી રહી છું. અને હવે આપણું જે પેલું બેટર હતું એને આપણે અંદર પોર કરી લઈશું. આપણે જે શેકેલું હતું સ્વીટ એને આ રીતે આખું ફિલ કરી દઈશું અને એને ટેપિંગ કરી અને એક લેવલમાં કરી લેવાનું છે આપણે. તો મિત્રો, તમે તરબૂચની છાલમાંથી કઈ કઈ રેસીપી બનાવો છો તે મને પણ ચોક્કસથી જણાવજો. હવે આને આપણે સેટ થવા દઈશું ટેપિંગ કરીને. આ રીતે જો સરસ સેટ થઈ ગયું છે ને, હવે એને લગભગ અડધો કલાક આપણે ફ્રીઝમાં મૂકી દઈશું, કે જેથી કરીને એકદમ સરસ સેટ થઈ જાય એટલા માટે. જો તમે જોઈ શકો છો, હવે આપણું સેટ થઈને રેડી છે. તો એને આપણે અનમોલ્ડ કરી લઈશું અને એકદમ ઇઝીલી નીકળી જશે, કોઈ પણ જાતનું તકલીફ નહીં પડે. જો નીકળીને તૈયાર છે. હવે તમે આને મનગમતો શેપ આપી શકો છો. મારે રાઉન્ડ શેપ આપવો હતો એટલે મેં આ રીતે વાટકીની મદદથી કટ કર્યું છે. તમે ઈચ્છો તો તમે સ્ક્વેર શેપમાં પણ કટ કરી શકો છો. જો સરસ તૈયાર છે ને આપણી એકદમ મજાની સ્વીટ. અને આ સ્વીટ તમે ફ્રીઝમાં રાખો તો લગભગ 15 દિવસ સુધી કોઈ જ વાંધો નથી આવતો. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો મિત્રો, તમને કેવી લાગી મારી રેસીપી તે મને ચોક્કસથી જણાવજો.